બનાવમાં વધારો થયો છે। હીટ સ્ટ્રોકના બનાવને પગલે 108 એમ્બ્યુલન્સ સજ્જ કરવામાં આવી છે। શહેરમાં 42 એમ્બ્યુલન્સ વિવિધ વિસ્તારમાં એલર્ટ છે। માથાનો દુખાવો, ચક્કર આવવાના કેસમાં વધારો થયો છે। ગરમીના પ્રકોપથી એક જ સપ્તાહમાં 30 જેટલા કેસ નોંધાયા છે। છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ખાસ કરીને તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને તેને કારણે ઇમરજન્સી સેવાઓ આપતી 108 એમ્બ્યુલન્સ છે તેના કેસોમાં પણ વધારો થયો છે। મારી સાથે ઇમરજન્સી સેવા 108ના જે એક્ઝિક્યુટિવ છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો જે રીતે ગરમી વધી રહી છે, કયા પ્રકારના કેસ વધારે આવી રહ્યા છે અને કેટલા કેસ આવી રહ્યા છે? નમસ્કાર, મારું નામ કિરણ પરમાર છે। હું રાજકોટ જિલ્લામાં ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ નિભાવું છું। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી 30 કેસ નોંધવામાં આવેલા છે અને પર દિવસના 3 થી 4 કેસ જોવામાં છે, જેમાં જનરલી માથાનો દુખાવો, ગરમી લાગવી, તાવ આવવો, ચક્કર આવવા, ઝાડા ઉલટી આવા કેસ નોંધવામાં જોવા મળે છે। ખાસ કરીને જ્યારે જે લોકોને હીટ સ્ટ્રોક લાગે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ છે તે કેટલી સજ્જ છે અને જે વ્યક્તિ આ પ્રકારનું ભોગ બન્યા હોય તો તેને શું કરવાથી તાત્કાલિક સારવાર છે તે મળી જતી હોય છે? ઓકે, રાજકોટ જિલ્લાની વાત કરું તો ગરમીનો માહોલ ખૂબ જ વધારે છે હમણાં થોડાક સમયથી, અને આવા કેસીસમાં જે દર્દીઓ છે જેમને જે તકલીફ પડે છે, માથાનો દુખાવો થાય, ગરમી થાય, શરીરમાં જે તકલીફ પડે ગરમીની, એના લીધે 108માં તમે સારવારમાં જોવા જઈએ તો રાજકોટમાં ટોટલ 42 એમ્બ્યુલન્સ છે, એમાં સિટી એરિયામાં 22 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે અને પૂરેપૂરી એમ્બ્યુલન્સ, બધી જ એમ્બ્યુલન્સ સુસજ્જ છે મેડિકલ સાથે, સાધનો સાથે, અને પૂરતો સ્ટાફ છે એ પૂરતો પ્રમાણમાં યોગ્ય સારવાર આપવા માટે તૈયાર છે। હીટ સ્ટ્રોકના કેસ આવતો હોય છે તેમાં કયા પ્રકારની સારવાર છે તે આપવામાં આવતી હોય છે? હીટ સ્ટ્રોકના એમાં પેશન્ટને ઓક્સિજન આપવામાં આવે છે જરૂરિયાત મુજબ, પેશન્ટને ORS આપવામાં આવે છે, પેશન્ટનું જો બ્લડ પ્રેશર છે, ઓક્સિજન લેવલ છે એ બધું ઓછું થઈ ગયું હોય તો એના પ્રમાણેની મેડિસિન આપવામાં આવે છે। સ્પષ્ટપણે એટલે જે રાજકોટ શહેરમાં કુલ 42 108 એમ્બ્યુલન્સ અને સાથે સાથે જિલ્લામાં 42 જેટલી એમ્બ્યુલન્સ છે તે અત્યારે સજ્જ છે। ખાસ કરીને જો બપોરના સમયની વાત કરવામાં આવે તો બપોરના સમયમાં હીટ સ્ટ્રોકના બનાવો છે તે ખૂબ જ વધારે જોવા મળતા હોય છે અને જે એક સપ્તાહમાં સરેરાશ 30 જેટલા કેસ છે તે સામે આવતા હોય છે। ખાસ કરીને બપોરના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય છે તે ખૂબ જ પિકઅપ ટાઈમ હોય છે, કારણ કે તેવા સમયે ગરમી છે તે વધારે પડતી હોય છે ને તેને જોતા જે 108 એમ્બ્યુલન્સ છે તે પણ અત્યારે સજ્જ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।